બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, ગુરુજનોને, સંત મહાત્માઓને, નિર્ગુણીઓને, ગુરુમુખી જ્ઞાનીઓને, વહાલા વડીલોને, સમસ્ત બાળકોને, દરેક ભાઈ બહેનને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આધ પર્વ, અને એમાં અત્યારે ચાલી રહ્યું છે મત્સ્યવેધન. આજે સાંભળશું 108મું કડવું. 107મા કડવામાં તમે બધાએ સાંભળ્યું કે દ્રૌપદી 1000 સેવિકાઓની સાથે, દાસદાસીઓની સાથે સભામાંથી પ્રસરી અને સામે જે મહેલ બનેલો છે દ્રૌપદીને બેસવા માટે, ત્યાં જઈને ઝરૂખે આસન ઉપર બિરાજમાન થઈ છે. ખૂબ તેજસ્વી છે, આખી સભાનું તેજ ઝાંખું પડી ગયું. ત્યાં સુધી વાત કરી હતી. હવે સાંભળો 108મું કડવું. વૈષમ પાય એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. સભા સર્વે પડી છે ઝાંખીને વિચારે ક્ષત્રિય લોક, આ કન્યા આપણા હાથ ન આવે તે તો આશા ફોક. સભા સર્વે પડી છે ઝાંખીને વિચારે ક્ષત્રિય લોક, આ કન્યા આપણા હાથ આવે તે તો આશા ફોક. જે જેને મન અહંકાર હતા તે સૌના ઉતર્યા, પછી સૌને સમજૂત દેવા દ્રુપદ રાય ઉતર્યા. ઋષિ વૈશંપાય કહે છે કે પરીક્ષિત રાયના દીકરા જન્મે જય રાજા, સાંભળ, તને આ આદ પર્વ મત્સ્યવેધનનો મહિમા સમજાવું છું. બધી સભા ઝાંખી પડી છે. ક્ષત્રિય લોકો બધા વિચારે છે કે આ કન્યા આપણા હાથમાં આવે તે તો આશાય મૂકી દેવાની. એનું તેજ જોઈને બધા આભા થઈ ગયા છે, બોઠા પડ્યા છે, કંઈક તો મૂર્છિત થઈ ગયા છે આસનમાં. જેને જેને જે મનનો અહંકાર હતો તે બધોય ઉતરી ગયો છે. એકબીજાને સમજૂતી દે છે બેઠા બેઠા. અને પછી સભાને સમજણ દેવા માટે દ્રુપદરાય જે કુંડાળે આવીને વાત કરવાની છે તેના માટે ઉતર્યા છે. સુણો સૌ સભા સમજૂતી, હકીકત કહી રહું જ્યારે, તે પછી આજ્ઞા હું આપું તો ઉઠજો તે વારે. કહ્યું છે કે બધી સભા સાંભળજો, હું તમને જે હકીકતની મેન મુદ્દાની વાત છે તે કહું છું. હું બધી વાત પૂરી સમજાવી રહું, કહી રહું, પછી હું તમને આજ્ઞા આપું ત્યારે ઉઠજો. એમ કહીને એવું બોલ્યો વરવાની જેની ઈચ્છા, તેણે પહેલા ઉભા થઈને આવવું કુંડાળે આયા. વસ્ત્ર આભૂષણ ઉતારી દેવાને થાવું સભામાં સ્વચ્છ, જંગાથી તે કટી સુધી ભીડાવી લેવો કચ્છ. વણ ચડાવ્યું ધનુષ્ય લેવું ને ભાથામાં એક બાણ, તેથી વિશેષ આયુધ રાખે તેને પ્રભુની આણ. દ્રુપદ રાજા બોલ્યા છે કે જેને વરવાની ઈચ્છા હોય દ્રૌપદીને, એ માણસ, એ રાજનને પહેલા ઊભા થઈ અને અહીંયા કુંડાળા ઉપર આવવું.
કુંડાળા ઉપર આવીને વસ્ત્ર આભૂષણો બધા ઉતારી દેવા અને સભાની અંદર સ્વચ્છ થવું અને જંઘાથી કેળ કટી સુધી કચ્છ એટલે ટુવાલ બાંધી લેવો, રૂમાલ ભીડાવી લેવો. કટી સુધી કચ્છ ભીડાવી લઈ અને વગર ચડાવેલું ધનુષ્ય લેવું અને ભાથામાં ખાલી એક જ તીર રાખવાનું. તેનાથી વિશેષ કોઈ વધારે આયુધ રાખે કે હથિયાર જોડે રાખે તેને ભગવાનની આણ છે. તે પણ ખાંધે ભેરવી લેવા, તે પછી તત્પર થાવું. સ્તંભે જવા પાટિયું મૂક્યું છે, તે પાટિયા પર જાવું. જનારને સમજૂતી આપું છું ને જેવો સ્તંભે કર દેશે, એટલે મારા સેવક લોકો પાટિયું તાણી લેશે. બાણ અને તીર પણ લઈ લેવું ખભે, એના પછી તરત અહીંથી તત્પર થવું અને સ્તંભે જવા માટે પાટિયું મૂકેલું છે તે પાટિયા ઉપર જવું. જનારને હું સમજૂતી આપું છું કે જેવો એ સ્તંભે હાથ દેશે, જેવો હાથ સ્તંભે લગાડશે એટલે મારા સેવકો પાટિયું તાણી લેશે. માટે ચતુર નર ચેતતા રહેજો, સ્તંભે ચડવું પડશે. માટે ચતુર નર ચેતતા રહેજો, સ્તંભે ચડવું સપાટે. વચમાં કાંઈ શ્વાસ ન લેવો ને જાવું જોર ઝપાટે. પાટિયું તાણી લેશે એટલે તમે ચતુર્નર બધા ચેતતા રહેજો. સ્તંભ ઉપર થાંભલા ઉપર ઝપાટે ચડવાનું છે, વચમાં કઈ શ્વાસ પણ લેવાનો નથી, જોર ઝપાટે ચડવાનું છે. 6 ગાઉએ આડો ખીલો ને ત્યાં જરા વિશ્રામ કરજો. પછી કનકના ત્રાજ વાસે તે ત્રાજવે ઉતરજો. 2 ત્રાજવે 2 ચરણ દઈને ધનુષ્ય લેવું સાર. ત્યાં પણ સસડાવીને કરવો ધનુષનો ટંકાર. વચમાં શ્વાસે લેવાનો નહીં, જોર ઝપાટે ચડવાનું. 6 ગાઉ ચડી રહેશો એટલે આડો ખીલો મારેલો છે, ત્યાં થોડો વિશ્રામ લઈ અને પછી ત્યાં કનકના સોનાના ત્રાજવા લટકે છે તે ત્રાજવે ઉતરજો. 2 પગ 2 ત્રાજવામાં દઈ અને પછી ધનુષ્ય લેવાનું ત્યાં, અને ત્યાં પણછ ચડાઈ અને ધનુષ્યનો ટંકાર કરજો. તે પછી બાણ ભાથામાંથી લેવું ધરીને ટેક. જળમાં જોઈને તાકવી મચ્છા, બાણ જ ફેંકવું એક. જોવું નીચું બાણ, જોવું નીચું ને મારવું ઊંચું, સાંભળજો રાજન. સગાઉ શેટે માસલીનું જઈને વીંધવું લોચાન. પછી ભાથામાંથી બાણ લઈ પૂર્ણ ઉપર તમારી જે ટેકી હોય એ મૂકીને જળમાં જોઈ અને ઉપર માછલીને જોવી અને બાણ ફેંકવું એક જ. જોવાનું નીચું છે, બાણ મારવું ઊંચું છે. સાંભળજો બધા રાજન. અને 6 ગાઉ છેટે જઈને માછલીનું આંખ વિંધે અને પછી તેનું તે બાણ પૂંછ વિધેવું દૈવત દાખે. પછી મચ્છને ઉપાડીને એ બાણ જળમાં નાખે. પૂંછ વિધીને એનું એ બાણ એ દૈવત એવું દાખવે, એવી કળા દાખવે. પછી મછલીને ઉપાડી અને એ બાણ આના કુંડાળાવાળા જળમાં નાખે.
એક જ બાણે 3 કામ કરવા એટલું પરાક્રમ કરે. તે પુરુષ પૂજ્ય મારો ને તે મારી પુત્રીને વરે. તેમાંથી કોઈ ચડતા પડે, કોઈ પડે અધૂરે કામ. તે જનય ઉઘાડા માથે બેસે ને સભામાં એઠામ. એક જ બાણથી આ 3 કામ કરે એટલું પરાક્રમ કરે. તે પુરુષ મારો પૂજ્ય છે, મારા માટે ને મારી પુત્રીને વરે, એમ દ્રુપદ રાજા કહે છે. તેમાંથી કોઈ ચડતા પડે કે કોઈ અધૂરા કામે પડે, તે જન તે રાજન ઉઘાડા માથે સભામાં કુંડાળાના ઉપર આજે કાષ્ટના આસન મૂકેલા ત્યાં બેસે. તે વાતમાં જે મમ્મત ઝાલે તેને બ્રહ્મ હત્યાય. આ કામમાં છે આંટીઓ તે સમજજો સૌરાય. સ્તંભે ચડવું ને છાતી વરાણે એ પણ મોટી ઘાટી. ખીલેથી ત્રાજવે ઉતરવું તે છે અવળી આંટી. 2 માં થોડા ત્રાજવાની ચાને શીરી તે ઉતરાય. ઉતરે એક હાથે દાંડી ઝાલી તો ત્રાજવા ભમી જાય. એક તરફ ને ત્રાજવે કરે ઉતરવાની ઈચ્છા. તો એક તરફ તો લઈ આવે થી બીજું ઊંચું થા. આટલી વાત કરે તેની અંદર કોઈ રીસ કરે કે કોઈ વાતની મમત ઝાલે તેને બ્રહ્મ હત્યા છે. આ કામમાં આંટીઓ છે તે બધા તમે સમજજો એવું દ્રુપદ રાજા કહે છે. છાતી સરસું સ્તંભે ચડવું એ પણ ખૂબ મોટી તાકાતની ને આંટી ઘાંટીની વાત છે. 6 ગાઉ ઉપર જઈને ખીલેથી ત્રાજવે ઉતરવું એ તો સૌથી મોટામાં મોટી આંટી છે. કારણ કે 2 માથોડા ત્રાજવા નીચા લટકે છે, સી રીતે ઉતરાય? અને એક હાથે દાંડી ઝાલીએ તો ત્રાજવા ભમી જાય. એક તરફને ત્રાજવે ઉતરવાની ઈચ્છા કરીએ તો બીજી તરફનો તોલ આવે તો બીજું ઊંચું થાય. તે 2 માં ચરણ નવ પહોંચે સ્તંભે થોડો ઉતરે. 2 હાથે બાજી રહીને ત્રાજવે ચરણ ધરે. તેથી ત્રાજવા જાય ઘાને ચરણ મહી લડબડે. લાગે ઝોલો ત્રાજવાનો ને સડનારો નર પડે. કદાચ એવી રીતે સીધા થોડા સ્તંભથી નીચા ઉતરીને ત્રાજવાની અંદર 2 ચરણ મૂકે તો ચરણ લડથડી જાય અને ઝોલો લાગે એટલે ત્રાજવા આઘા જાય. તો ચડનારો નર પડી જાય. એવી રીતે ત્રાજવે ઉતરતા આવવાની બહુ આંટી. ત્રાજવામાં ઉભા રહ્યા પછી ધનુષ ચડાવતા ઘાટી. માની લો ત્રાજવામાં ઉતરી પણ ગયા તો પછી ત્યાં ધનુષ્ય ચડાવવું હોય મહાન મોટામાં મોટી ઘાટી છે. ધનુષને વાંકું વાળીને ચડાવવાનો દોર. એક છેડો નીચે મૂકીને કરવું ઘણું જોર.
એક ત્રાજવે મૂકે છેડો ને બળ કરે વોકું થાય, તો એક તરફ તો લઈ આવે ને બીજું ઊંચું જાય. કદાચ ત્રાજવામાં ઉતરી ગયા તો ધનુષ ચડાવવા મોટી ગાંઠી છે. ધનુષને વાંકો વાળીને દોરડી ઉપર એની ઉપર બાંધવી, છેડો ચડાવવો, છેડો નીચે મૂકીને જોર કરવું પડે. ઘણું જોર કરો ત્યારે એ ચડે. એક ત્રાજવે છેડો મૂકીને બળ કરો એટલે ત્રાજવું વાંકું થાય, તો એક તરફ તોલ આવે ને બીજું ઊંચું થાય. તેથી ચરણ થાય પહોળા એટલે ઢળે ધરણ, સ્તંભને ટેકો દઈને ચડાવે તો પણ પામે મરણ. એટલે એ કામ મુશ્કેલ છે, ખૂબ મોટી ગાંઠી છે, એટલે ચરણ પહોળા થઈ જાય ને ધરતી ઉપર પડે. સ્તંભને ટેકો દઈને જો ચડાવે તોય મરણ પામે, તોય પડી જાય. ધક્કાથી ત્રાજવા જાય આ ઘાને ઊંધે મસ્તક પડે, એ રીતે એ મોટી ગાંઠી ચતુર હોય તે ચડે. ત્રીજી ગાંઠી નીચું જોઈને ઊંચું મારવું બાણ, તે બાણે ત્રણ કામ કરવા સમજજો સુજાણ. ધક્કાથી જો ત્રાજવા આઘા જાય તો ઊંધે મસ્તક પડે, એ રીતે મોટી ગાંઠી છે, ચતુર હોય તો સમજી જજો. અને ત્રીજી ગાંઠી નીચું જોઈને બાણ ઊંચું મારવાનું છે, ને એ બાણથી ત્રણ કામ કરવાના. એટલે સુજાણ નર તમે બધા સમજજો. આગ્રહ કરી કહેતો નથી ને સ્તંભે ચડો નર કોઈ, 7 વેળા પાલવે તો ચડો, નહીં તો નિરાત જેને હોય. 7 વેળા પાલવે તો ચડજો, નહીં તો હિંમત જેને હોય. 7 વેળા તમને જો પાલવે તો ચડજો, ન કે પછી જેને હિંમત હોય ચડજો. એમ દ્રુપદ રાજા બધાને સમજાયું છે. પાછળ મને દોષ ન દેશો ને વૃત્તિ ન કરશો વ્યાકુળી, એમ ન કહેશો રૂપાળી સારી સૌને ચડાવ્યા સૂળી. એવી સભામાં સૂચના આપીને છેવટ બોલ્યો વચન, હવે ઉઠવો હોય તો ઉઠો ક્ષત્રિય ના કોઈ તના. મને કોઈ દોષ ન દેશો, આકળા થશો નહીં, અને એવું મત કહેજો કે મારી દીકરી રૂપાળી સારું તમને બધાને મેં સૂળીએ ચડાવ્યા. એવી રીતે સભાની અંદર સૂચના આપી અને દ્રુપદ રાજા બોલ્યા છે કે હવે જે છત્રીને ઉઠવું હોય તે છત્રીના તન ઉઠી શકો છો. આજ્ઞા આપી દીધી છે મચ્છવેદ કરવાની. ઉઠવું હોય તે ઉઠજો ને ક્ષત્રિયના કોઈ તન, વ્યાસ વલ્લભ વાણી વદે ઉઠ્યો જરાસંગ. એવું કહ્યું છે એટલે હવે જરાસંગ ઉઠે છે. આગળ શું થાય છે તે આપણે 109માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.